ભૂત અને આત્મામાં ફરક શું? શું મૃત્યુ પછી દરેક માણસ ભૂત બની જાય છે કે પછી આત્મા અને ભૂત બંને એક જ છે? જો નહીં તો બંનેમાં સાચો ફરક શું છે? શાસ્ત્રોમાં આ વિશે શું કહેવામાં આવ્યું છે? આજે માત્ર 4 મિનિટમાં આપણે જાણીશું એક એવું રહસ્ય જે કદાચ તમારા જીવન વિશેની સમજ જ બદલી દેશે. અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે છેલ્લી વાત તમને વિચારવા મજબૂર કરી દેશે. સૌથી પહેલા સમજીએ આત્મા શું છે. ભગવદ્ ગીતા અનુસાર આત્મા ક્યારેય જન્મતી નથી અને ક્યારેય મરતી પણ નથી. શરીર નાશ પામે છે, પરંતુ આત્મા અમર રહે છે. જેમ માણસ જૂના કપડાં બદલીને નવા પહેરે છે, તેમ આત્મા એક શરીર છોડીને બીજું શરીર ધારણ કરે છે. હવે પ્રશ્ન એ છે કે ભૂત કોણ બને છે? ધાર્મિક માન્યતાઓ અનુસાર જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ અચાનક થાય, ભારે આસક્તિ હોય, અધૂરી ઈચ્છાઓ હોય કે યોગ્ય અંતિમ સંસ્કાર ન થયા હોય, ત્યારે કેટલીક આત્માઓને તરત આગળની ગતિ મળતી નથી. આવી સ્થિતિને સામાન્ય ભાષામાં લોકો ભૂત અથવા પ્રેત તરીકે ઓળખે છે. એટલે કે દરેક આત્મા ભૂત નથી, પરંતુ દરેક ભૂત એક આત્મા હોઈ શકે છે. આ બંને વચ્ચેનો સૌથી મોટો ફરક એ છે કે આત્મા ભગવાનનો અવિનાશી અંશ છે, જે જન્મ અને મૃત્યુથી પર છે. ભૂત અથવા પ્રેત એવી અવસ્થા છે જેમાં આત્મા કોઈ કારણસર આગળની યાત્રા પૂર્ણ કરી શકતી નથી. પરંતુ એક મહત્વની વાત, શાસ્ત્રો આપણને ડરવાનું નથી શીખવતા, પરંતુ સારા કર્મ કરવા, ભગવાનનું સ્મરણ રાખવા અને જીવનને સદ્ગુણોથી જીવવાનું શીખવે છે. જ્યારે જીવનમાં સારા કર્મ, ભક્તિ અને સત્યનો માર્ગ અપનાવવામાં આવે છે, ત્યારે આત્માની ગતિ શુભ માનવામાં આવે છે. એટલે ડર કરતાં વધુ મહત્વનું છે ધર્મ, ભક્તિ અને સારા કર્મો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે જરૂર શેર કરો અને આવી જ ધાર્મિક રહસ્યમય માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. કમેન્ટમાં જરૂર લખો જય શ્રી કૃષ્ણ અથવા ઓમ નમઃ શિવાય. મળીએ આગામી રસપ્રદ વિડીયોમાં. રાધે રાધે.